ઠાકોરજીની એ લીલા છે. આપણને કઠોર વચન સંભળાવી શ્રી ઠાકોરજી રાજી થવા માગે છે, અને જેનાથી ઠાકોરજી રાજી થાય તેનાથી આપણે રાજી. આ જ આપણો ઉત્તમ દાસ ધર્મ. આ પ્રમાણે ભાવ રાખ્યાથી સહન કરવામાં ઉત્સાહ પર, નહીં તો સહન કરવાની અંદર વ્યથા થાય, દુઃખ થાય. પણ આપણે એવું માનીએ કે આ ઠાકોરજીને મજા આવે છે, તથૈ તવ લીલેતી. આપણે જેમાં આનંદ આવે અમને કબૂલ મંજૂર. ઓલો એક પ્રસંગ આવે છે ને કે મારા શ્રીને કોડ નીકળો તો હવે કે તમે ચોરી કરવા જાઓ. કેરીને ચોરી કરી, પકડાઈ ગયા, ખૂબ માર્યા. તો ઠાકોરજી તાલીઓ પાડે કે કાંઈ વાંધો નહીં, આપને આનંદ આવે છે ને. પણ એની પાછળ કારણ હતું, કોઢની દવા નહોતા કરતા. ઓલું લોહી બધું નીકળ્યું, ટસિયા ફૂટી ગયા. ઠાકોરજી હાથ આમ કરીને બધું કરી દીધું, કોઢ વયો ગયો. માર ખવડાવવામાં આનંદ પ્રભુએ કર્યો, પણ રોગ આપણો ગયો. તો જ્યારે આપણી સાથે કાંઈ આવું થાય ત્યારે સમજવું પ્રભુને આનંદ આવે છે. આ પ્રમાણે ભાવ રાખવાથી સહન કરવામાં ઉત્સાહ પણ રહે છે, અને કાર્યમાં ઉત્સાહ હોય તો એ કાર્ય વેગ પકડે અને ચિરસ્થાયી બને. બોલો હરિરાય મહાપ્રભુજી. દયારામભાઈ, આપણે હજી તો બગલાચરણ જ પહોંચ્યા છીએ. મારા વાલા, આ બધું રસવાળું છે. રસની વાતો રસથી કરીએ ને તો આનંદ આવે. રસની વાતો સૂકી રીતે કરીએ ને તો એમાં તમને તરબોળ થવાનો આનંદ ન આવે. ગુલાબ જાંબુ સરસ માવાના બનાવ્યા હોય, મૈસળા હોય, અંદર બદામે મૂકી હોય, ધીમા તાપે ઘીમાં તળ્યા હોય, પણ ચાસણીમાં ન નાખ્યા હોય તો, નાખ્યા પછી તરત કાઢી લીધા હોય તો, 2 કલાક રાખો પણ ડોઈબા ન હોય તો બરાબર ચાસણીમાં ડૂબે ને તો ગુલાબ જાંબુ તળાયા, ઘીનો ઉપયોગ કર્યો, માવાનો કર્યો, અંદર બદામ નાખી, ઇલાયચી નાખી, ગેસ બાળ્યો. એ મારા વાલા, આ તો જ બધુંય કામ આવશે. જો ચાસણીમાં રસબોળ હોય તો પ્રભુની વાતો રસોઈની કરવી હોય તો રસથી કહીએ તો આનંદ આવે. મને કે ગણાય વૈષ્ણવ કે ઇલાબેન તમે એ બધો પ્રસંગ કહો ને, પછી હું મારા મિસ્ટરને કહું તો 1.5 મિનિટમાં કહી દઉં. પછી એક દી મેં કીધું કે તમે સાંભળો. હવે એને રહ લાગ્યો છે. એ તો પ્રેમ કી બાત હે ઓ તો. અષ્ટસખા પૂરો ઉર્વાસ. અષ્ટસખાઓ 8 સમયમાં કીર્તન કરતા ઋતુ અનુસાર ઉત્સવ નિત્યક્રમ મુજબ તથા ભક્તિ, જ્ઞાન, વૈરાગ, દીનતા, આશ્રય વગેરેના કીર્તનો જેમણે ગાયા તેમની કૃપા મારા ઉપર થાવો. જો અષ્ટસખાઓએ જે લીલાના દર્શન કર્યા એ ગાયું છે, તો આપણને કોઈ દી લીલાના દર્શન થવાના નથી. આપણી તો લાયકાત નથી, પણ અષ્ટસખાઓને થયા એ કીર્તન ગાય, અને આપણે કીર્તન ગાઈએ તો અષ્ટસખા કૃપા કરે તો એમની આડીથી એ લીલાનું અનુસંધાન થાય. તો અષ્ટસખાઓ પણ પૂર્ણ પુરસ્કાર છે. આજે કીર્તન છે પલનાનું, યહ નિત નેમ જસોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો, પ્રાત સમય ઉઠે પાલને ઝુલાવું, सकट भंजन जस गावन को, नाचत कृष्ण नचावत गोपी, करकट ताल बजावन को, आस करन प्रभु मोहन नागर, निरखी बदन सचुपावर. अनुभव हवर हुदियाले अष्टसखाનો આસ કરણ પ્રભુ. અષ્ટસખા જેવા જ આસ કરણજી. ખવરમાં ગોપીઓ કંઈક ને કંઈક બાના કાઢીને આવે, માં દોણી લઈ જાઓ,
માં થોડુંક છાણ લઈ જાઓ, માં રવૈયો લઈ જાઓ. માં કે તમારે કાંઈ કામ ધંધો નથી, હવારના પોરમાં હાલી આવો છો. તો ગોપીઓ કે અમારા નિયમ છે માં, યહ નિત નેમ જશોદાજી મેરે તિહારે લાલ લડાવન, તારા લાલન લાલ લડાવન. તમારે કાંઈ નિયમ નથી? તો કે આ નિયમ છે. પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવું. આ પાલને ઝુલાવતા હોય ને આપણને બીજું કામ હોય ને તો અમે પાલને ઝુલાવ. પ્રાત સમય ઉઠી પાલન સકટ ભંજન જસ ગાવ નકો. અને કઈ લીલા? પ્રભુએ જે બાળ લીલા, સક્તાસુરને માર્યો હતો, તૃણાવતને માર્યો હતો, ગાયો ચરાવવા, આ બધી લીલાનું અમે અનુસંધાન કરીએ. તાર લાલાને જોઈ જોઈને માં નાચત કૃષ્ણ નચાવત. જો બધે ભગવાન નચાવે અને ભક્તો નાચે. પુષ્ટિ માર્ગમાં ભક્ત નચાવે ને ભગવાન નાચે. નાચત કૃષ્ણ નચાવ કર કઠ તાલ બજાવન. બજાવતી જાય અને નચાવતી જાય. હજી નાલા નાચો. નાક ક્યાં છે? અરે કાન ક્યાં એટલે ક્યાં? નાક ક્યાં એટલે ગોપીનું પકડે લે તારું. અરે તોરા નાક. આસ કરન પ્રભુ નિરખી બદન સચુપા. તારા લાલાના સવારના પૂર્વમાં દર્શન કરીએ છીએ ને, બધું પામી લઈએ છીએ, બધું મળી જાય. પૂર્ણ કામ પૂર્ણ આનંદ, અમે પૂર્ણ થઈ જાય છીએ માં. એટલે સવાર. હવે આ કીર્તન, આનો ભાવ હવાર સુધી હાલે. કેમ નિત નેમ, એનું વર્ણન કરવા બેસો તો મારા વાલા, તો અષ્ટ સખાઓને જે લીલાના દર્શન થયા એ ગાયું. એ આપણે એ કીર્તન ગાઈએ તો જો આ વર્ણન કરીએ તોય ત્યાં પહોંચી જઈએ છીએ. તો અહીંયા કહે છે કે તેઓ મારા હૃદયમાં બિરાજો, જેથી કરીને મને ગાન કરવાની શક્તિ પ્રાપ્ત થાય. અષ્ટ સખા સુરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદદાસ, કુંભનદાસ, ચિત્ત સ્વામી, ગોવિંદદાસ, છત્રપુરદાસ, નંદદાસ. હવે બાકીનું કાલે પાછું હોલમાં જવાનું જ છે. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. અને સ્પર્શ કરવો આપણા બસની બાત. ભાગવતમાં ઘણી સ્તુતિ છે, ભીષ્મ સ્તુતિ છે, કેટલી સ્તુતિ છે, પણ કુંતીજીની સ્તુતિ વિશિષ્ટ છે. બધાય કાંઈક ને કાંઈક માગે છે, સુખ માટે છે. કુંતીજી એક જ એવા જે દુઃખ માગે છે, કારણ કે દુઃખમાં પ્રભુ અમારી સાથે રહ્યા છે. અને હવે સુખ આવ્યું તો પધારો છો દ્વારકા, તો અમને એટલું દુઃખ આપો કે તમે અમને છોડીને ના જાઓ. એટલે કુંતીજીની સ્તુતિ વિશિષ્ટ છે. ભાગવતની અંદર જે વલ્લભે સમજાયું છે એ બીજા કોઈ ન સમજાવી શકે. કેમ? કૃષ્ણ સાક્ષાત કૃષ્ણ, વસ્તુતઃ કૃષ્ણ. વલ્લભ પોતે જ કૃષ્ણ છે. મારા વિશે હું જેટલું જાણતી હોઉં એ તમે મારા વર છો તોય ન જાણતા હો. તો ઠાકોરજી માટે કાંઈ કહેવું હોય તો વલ્લભ જેટલું જાણે એટલું બીજું કોઈ ન જાણે. એટલે બધામાં વિશિષ્ટ વર્ણન છે. કુંતીજીની સ્તુતિ, ભાગવતજી તો સ્તુતિનો ભંડાર છે. એમાં પણ કુંતીજીએ કરેલી સ્તુતિ ખૂબ જ સુંદર અને વૈષ્ણવોએ યાદ કરવા જેવી છે. કુંતીજી ભગવાનના ફોઈબા છે, એટલે સંબંધને લીધે ભગવાનની અવગણના કરવાનો કોઈ અપરાધ થયો હોય તો તેની નિવૃત્તિ માટે અને સંસારની નિવૃત્તિ કરનાર ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ માટે કુંતીજી સ્તુતિ કરે છે. 17 થી 42 કુલ 26 શ્લોકથી કુંતીજી સ્તુતિ કરે છે. પહેલા નમસ્યથી પશ્યમેવ હિ સ્ત્રીત 3 શ્લોકથી 17, 18, 19થી સ્વરૂપનું વર્ણન કરે છે. પછી કૃષ્ણાયથી પંકજાત રહે 2 શ્લોક 20, 21થી ગુણનું. યથા ઋષિકેશથી
અપૂર્ણ ભવ દર્શન 3 શ્લોક 22, 23, 24 લીલાનું. જન્મેશ્ચરથી વિષ્યા મતિરૂણામ 4 શ્લોક 25, 26, 27, 28 દુષ્ટ દુર્વેત્યનું અને જન્મ કર્મથી ભીર પિયદ વિભેદથી 2 શ્લોક 29, 30 લક્ષણનું નિરૂપણ કરે છે. કેચિદાહુથી કરિષ્યંતી વચન 4 શ્લોક 31 થી 34 ભગવાનના જન્મનું કારણ. 35મા શ્લોકમાં શ્રુવંતી ગાયંતીમાં ફલ અને અથ વિશ્વેશી ભગવાન મસ્તે 3 શ્લોક 40 થી 42માં 2 શ્લોકથી પ્રાર્થના કરે છે અને છેલ્લા 1 શ્લોકથી નમસ્કાર કરે છે. પહેલા 3 શ્લોકથી સ્વરૂપનું નિરૂપણ કરે છે. હજી કરવાનું છે. કોન્યુવાચ નમસ્યે પુરુષમ ત્વાય ધ્વમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામંતર બહિર્વસ્થિમ માયા જવનિકા ચમગ્ના કોખસ જ્વનમય ન લક્ષ્યસે મૂઢ દશા નટો નાટ્યધરો યથા તથા પરમહંસાના મુનિ નામ લાત્માનાથ ભક્તિ યોગ વિદ્યાનર્થ કથમ પશ્ચિમ હિ સ્ત્રીય. અર્થ કુંતીજી કહે છે, આદ્ય ઈશ્વર પ્રકૃતિથી પર અલક્ષ્ય અને પ્રાણી માત્રની અંદર અને બહાર રહેલા પુરુષરૂપ આપને હું નમસ્કાર કરું છું. આપ માયારૂપી જવનિકાથી ઢંકાયેલા છો. ઇન્દ્રિયોનું જ્ઞાન આપણા સુધી પહોંચતું નથી. અવ્યય છે. જેમ મંદબુદ્ધિ પ્રેક્ષક નાટકનો વેશ ભજવનારને જાણી શકતો નથી, તેમ આપ જડાતા નથી. આપના સ્વરૂપને, રૂપને, ગુણને જાણવા મંદબુદ્ધિ હોય. નાટક જોવા જાય ને ખબર પડે. બધા હશે એટલે એ હશે, બધા તાલીઓ પાડે એટલે એ તાલીઓ પાડે, પણ એને એનો મર્મ નથી ખબર. એમ આપણને પણ ઠાકોરજીના સત્વ તત્વને, મૂળને સમજી શકતા નથી. શુદ્ધ અંતર્કવાળા મનનશીલ પરમહંસોના હૃદયમાં ભક્તિયોગ સ્થાપિત કરવા પ્રકાટ થયા છો, તેવા આપને અમે સ્ત્રીઓ શ્રી રીતે જાણી શકીએ. મનનશીલ કોણ હોય? મુનિઓ, ઋષિઓ. આ બધાના હૃદયમાં આપ ધારો ત્યારે ભક્તિ સ્થાપન કરો. તો અમે તો એમાં ક્યાં આવીએ સ્ત્રીઓ? તો અમે આપને કેવી રીતે જાણી શકીએ? કુંતીજી કહે છે, સુબોધિનીજી નમસ્યે કુંતીજી કહે છે, ત્વામ તમને હું નમસ્કાર કરું. સંબંધમાં કુંતીજી ભગવાનના ફોઈબા, એટલે એવી શંકા થાય કે ભત્રીજાને નમસ્કાર કરવા ઉચિત નથી. એવી શંકાના નિવારણ માટે કુંતીજી પુરુષમ વગેરે 9 વિશેષણોથી ભગવાનના સ્વરૂપનો નિર્દેશ કરે છે. અહીં શંકા થાય, આવા 9 લક્ષણવાળા ભગવાન પોતાના આત્મા હોવાથી નમસ્કાર કરવા યોગ્ય નથી. કેમ કે પૃથક કોઈ એને નમસ્કાર, આપણે આપણને નમસ્કાર કરીએ. હવે એનું વિવરણ આગળ આવે છે. પોતાના આત્માને નમસ્કાર કરી શકાય નહીં. તે શંકાનું નિવારણ પછીના શ્લોકમાં કુંતીજી કહે છે કે હું અજાણ છું. આ દ્રશ્યમાન ભગવાનનું સ્વરૂપ નમન કરવા યોગ્ય નથી, કારણ કે તે તો કુંતીજીના ભાઈના પુત્ર. આ જે છે મારો ભત્રીજો છે, અત્યાર સુધી એવી સમજતી, એટલે નમન ફોઈબા ન કરે. પણ હવે હું સમજી કે મારો ભત્રીજો નહીં, પણ પૂર્ણ પુરુષોત્તમ છે. તેથી પરમાર્થ મૂળ રૂપનું પ્રતિપાદન કરે છે એમ કહેવું યોગ્ય નથી.
એવી શંકાનું નિવારણ કરવા માટે કહે છે કે આ જે સ્વરૂપનું દર્શન થાય છે તે જ પરમાનંદ રૂપ છે, માટે તેને નમસ્કાર કરું છું. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुर कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्शु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનત ચંદ્ર છટાદિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में जहाँ सोय निवेरो. सूर का कहे त्रिविध आदरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.